તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાર્ટીમાં સૌને ભાવતી અને પાર્ટીમાં એપેટાઇઝરનું કામ કરતી એવી દાબેલી બાઇટ્સ. તો ચાલો જોઈએ તેની રેસિપી. સૌપ્રથમ આપણે અહીંયા એક પ્લેટ લઈશું. તેની અંદર ઝીણી સેવ, ડુંગળી, કોથમીર, સૂકા નારિયેળનું છીણ, મસાલાવાળી ચણાની દાળ, તમે સિંગ પણ લઈ શકો છો, દાડમના દાણા, આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. હવે ગેસ ઓન કરી એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યારબાદ તેની અંદર બેઝિક મસાલા, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો અને હળદર સ્વાદ અનુસાર એડ કરીશું. તેને બરાબર મિક્સ કર્યા બાદ હવે તેની અંદર 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે તે એડ કરીશું. ત્યારબાદ તેને મિક્સ કરી તેની અંદર બનાવેલો આપણો કોરો મસાલો એડ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર આપણે 2 ચમચી જેટલું આંબલીનું પાણી લઈશું. ત્યારબાદ ચાટ મસાલો, લસણની સૂકી ચટણી અને ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું. આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. તો આપણો દાબેલીનો મસાલો તૈયાર છે. હવે પાર્ટીમાં વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે મોનેકો બિસ્કિટ લઈશું, જેથી તે લાંબા સમય સુધી સોગી થતા નથી અને કડક રહે છે. હવે આપણે અહીંયા એક બિસ્કિટ લઈશું. તેની ઉપર આપણે બનાવેલા બટાકાના માવાની ટિક્કી બનાવીને મૂકી દઈશું. ત્યારબાદ તેની ઉપર ફરીથી એક બીજું બિસ્કિટ મૂકી લઈશું અને તેને સેવનું મિશ્રણની અંદર બધી બાજુથી વ્યવસ્થિત રીતે કોટિંગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો દાબેલીની જેમ કોટ કરવાનું છે. તો તૈયાર થઈ ગયા છે ફટાફટ બનતા, પાર્ટીમાં બાળકોને મોટાઓને બધાને ભાવતા એવા દાબેલી બાઇટ્સ. તો આવી જ ઇઝી, હેલ્ધી અને ટેસ્ટી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.